નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, નમસ્તે. એક સીએમ ફિઝિક્સમાં એકવાર ફરીથી આપનું સ્વાગત છે. હું કેતન ઉપાધ્યાય. આજે આપણે ચર્ચા કરશું એનસીઈઆરટી એક્ઝામ્પલર સોલ્યુશન ધોરણ 11 ચેપ્ટર 4 સમતલમાં ગતિ. ગુજરાતી માધ્યમમાં એનસીઈઆરટી નું સોલ્યુશન એકમાત્ર સીએમ ફિઝિક્સ ચેનલ પર અવેલેબલ છે. તો સમતલમાં ગતિ નો પહેલો પ્રશ્ન આપણે અત્યારના સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 1, એ વેક્ટર બરાબર એઆઈ પ્લસ જે કેપ અને બી વેક્ટર બરાબર આઈ કેપ માઇનસ જે કેપ વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ? આના બે પ્રકારના સોલ્યુશન શક્ય બને છે. એક તો કોસ થીટા થી જ્યારે પણ ખૂણો કાઢવાનો હોય, કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એ વેક્ટર ડોટ બી વેક્ટર અપોન થશે મોડ્યુલસ ઓફ એ વેક્ટર ઇન્ટુ મોડ્યુલસ ઓફ બી વેક્ટર. આપણે બંને પ્રકારના સોલ્યુશનની ચર્ચા કરશું, જેથી આપણે પરીક્ષામાં કોઈ પણ અલ્ટરનેટિવ મેથડથી કરી શકાય. આનું આમ તો સૂત્ર તમને ખ્યાલ હશે, ઘણા બધા વિદ્યાર્થીઓને આનો આન્સર પણ ખ્યાલ હશે, પણ આપણે નવા વિદ્યાર્થીઓ માટે સમજમાં પડે એ પ્રકારનું સોલ્યુશન તરફ જઈ રહ્યા છે. એ વેક્ટર ડોટ બી વેક્ટરનો ગુણાકાર થાય ax bx પ્લસ ay by પ્લસ az bz અપોન મોડ્યુલસ એ મોડ્યુલસ બી. આપને ખ્યાલ હશે મોડ્યુલસ એ નો મતલબ થાય ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. હાલાકી અહીંયા az ની જરૂર નથી, પણ આપણે સૂત્ર વિશે ચર્ચા કરી રહ્યા છીએ. અપોન શું થશે? bx સ્ક્વેર અંડરરૂટ ઓફ bx સ્ક્વેર મોડ્યુલસ બી નું સૂત્ર રાખી રહ્યા છીએ પ્લસ bz સ્ક્વેર. તો વર્તમાન પ્રશ્નમાં સૂત્ર લગાવશું તો cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ cos theta is equals to ax bx. ax છે તમારો 1 અને bx પણ છે તમારો 1. 1 into 1 1 થશે, વત્તા ay by. ay છે તમારો 1 અને by છે -1, એટલે થઈ જશે -1 અપોન આનો જવાબ ગમે તે હોય, પ્લસ માઇનસ માઇનસ થશે, 0 અપોન એનીથિંગ, બંને અંડરરૂટ એટલે 0 જ આવશે. તો cos theta is equals to 0. તો theta is equals to આપણી પાસે થાય 90 ડિગ્રી. Isn't it? એક બીજી મેથડ પણ આપણે આ પ્રમાણે કરી શકાય, જે x અક્ષ અને y અક્ષ સાથેના y અક્ષ સાથે માની લઈએ કે આપણી y અક્ષ અને એ જ પ્રમાણે આપણી પાસે x અક્ષ. જો સોલ્યુશનના સ્વરૂપે આપણે સ્વીકારીએ તો એ વેક્ટર ax પ્લસ બી વેક્ટર માટેનું જો ટેન થીટાનું સૂત્ર લખીએ તો ટેન થીટા હોય એ નો y કમ્પોનેન્ટ ભાગ્યા એ નો x કમ્પોનેન્ટ. તો ટેન થીટા એ y કમ્પોનેન્ટ છે 1 અને y કમ્પોનેન્ટ પણ 1 છે અને x કમ્પોનેન્ટ પણ 1 છે. તો 1/1 એટલે ટેન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થશે? 45 ડિગ્રી. એટલે વેક્ટર એ જે છે તે x અક્ષ સાથે x અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એ વેક્ટર એ 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એ જ પ્રમાણે જો તમે બી વેક્ટર માટે કાઢો તો કેટલું થશે? ટેન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ -1 અપોન 1 -1 એટલે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ -45 લઈ શકાય માઇનસ સાઇન સાથેનું. તો બી વેક્ટર તમારી પાસે આ દિશામાં 45 ડિગ્રીનો ખૂણો બનાવશે, આવી રીતે -45 બી વેક્ટર. તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય છે? 90 ડિગ્રી. અગેન ઓપ્શન 90. આ પ્રમાણે પણ તમે બે વેક્ટર વચ્ચેનો ખૂણો શોધી શકો, લેકિન આની પહેલાની જે મેથડ છે તે સાચી અને વધારે એક્યુરેટ ગણી શકાય. મેથડ તો આ પણ સાચી છે, પણ બધે માટે આવી રીતે શક્ય ન બની શકે, પણ બંને મેથડો આપને બતાવી. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જશું. પ્રશ્ન નંબર 2. નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન કયું છે? અદિશ અને સદિશ વિશે છે.
તો અદિશ અને સદિશ વિશે અતિ સામાન્ય પ્રશ્ન છે કે સદિશ માટે મતલબ સદિશ સદિશ સદિશ, અહીંયા સેજ ટાઈપિંગ મિસ્ટેક તમે માની શકો, અહીંયા તમને અદિશ લખેલું ધારવાનું છે. અદિશ રાશિ એ છે જેનું પ્રક્રિયા દરમિયાન સંરક્ષણ થાય છે. તો અદિશ રાશિ કેને કહેવાય? જેનામાં માત્ર મૂલ્ય હોય, દિશા ન હોય. તો મૂલ્ય સંરક્ષણ ન થતું હોય, મૂલ્ય બદલાતું હોય, એટલે અદિશ રાશિ માટે આ વાક્ય ખોટું પડે છે. વાક્ય નંબર 2, અદિશ રાશિ એ છે જેની કદાપી ઋણ મૂલ્ય ન હોય. તો અદિશ રાશિ એક મૂલ્ય ધરાવતી રાશિ છે. તો કોઈનું પણ મૂલ્ય પ્લસ માઇનસ અથવા શૂન્ય હોઈ શકે, એટલે આ પણ આપણી પાસે વિધાન ખોટું થાય છે. અદિશ રાશિ એ છે જે અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુએ બદલાય નહીં. આ પણ ખોટું છે. અદિશ રાશિ મૂલ્ય જ માટે છે. એની બીજી કે અદિશ રાશિ એ ભૌતિક રાશિઓ છે જેનામાં માત્ર મૂલ્ય હોય, એના સિવાય બીજા કોઈ પરિબળો નથી હોતા, જેથી આ વિધાન ખોટું છે. તો તમે કહેશો કે 3 ખોટા, તો ચોથું સાચું, પણ એને સમજવું પણ જરૂરી છે. અક્ષોના જુદા જુદા નમનો મતલબ એંગલો સાથે અવલોકનકાર માટે અદિશ રાશિનું મૂલ્ય સમાન હોય છે. અદિશ રાશિ ઓરિએન્ટેશન એટલે દિશા પર આધારિત નથી, ખૂણો એ દિશા સાથે સંકળાયેલો છે. તો તમે ગમે તે દિશાથી અદિશ રાશિનું અવલોકન કરશો, એનું મૂલ્ય સમાન જ આવશે. એટલે પ્રશ્નનો ઓપ્શન ડી સાચો છે. આપણે આવા સબ્જેક્ટિવ પ્રશ્નમાં સાચો જવાબ સાચો ક્યું છે એની પણ ચર્ચા કરવી જોઈએ, કેમ કે આપેલ ઓપ્શનને બદલી દેવામાં આવે તો આપણે સાચા ઓપ્શન તરફ જઈ શકીએ. તે માટે આવા પ્રકારના આપણે દરેક કેલ્ક્યુલેટિવ કરીને એક સમજણ સાથે જવાબ આપવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જશું. પ્રશ્ન નંબર 3 બહુ સરસ પ્રશ્ન છે અને આ પૂછાઈ જાય ચૂકેલો પ્રશ્ન છે. રિપીટ થવા અથવા પૂછવાની આ પ્રશ્નની સંભાવના વધી જાય છે. આકૃતિમાં XY સમતલ આપ્યું છે. યુ વેક્ટર અને વી વેક્ટર સદિશોના નમનો એંગલો આ પ્રમાણે છે. યુ વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ AI કેપ પ્લસ BJ કેપ અને વી વેક્ટર બરાબર PI પ્લસ QJ હોય તો નીચેમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. કઈ રાશિ ધન છે અને કઈ રાશિ ઋણ છે? તો સૌથી પહેલા આપણે ભૌતિક રાશિના ઘટક વિશે, વેક્ટરના ઘટક વિશે ચર્ચા કરશું. જો યુ વેક્ટર આ દિશામાં હોય તો તેના બે ઘટક આપણે લઈ શકીએ. એક્સ અક્ષની દિશામાં તેનો જે ઘટક થશે, એક્સ અક્ષની દિશામાં ઘટક થશે આ થશે. એક્સ અક્ષની દિશામાં તેનો ઘટક આપણી પાસે એ છે. યુ વેક્ટરનો ઘટક લઈએ છીએ તો આ દિશામાં એક્સ પોઝિટિવ છે, એ આપણા માટે ધનાત્મક થશે. તો આપણે અહીંયા એ ધનાત્મક, કેમ કે ઓપ્શન વાંચ્યા બાદ આ જજમેન્ટ લેવાનું, એ પી ધન છે, ઋણ છે, એટલે આપણે માત્ર આના ધન અને ઋણાત્મક મૂલ્ય વિશે નક્કી કરવાનું છે. તો યુ વેક્ટર બરાબર એ આઈ. તો યુ વેક્ટરનો જે એક્સ અક્ષનો ઘટક હશે એ એક્સ અક્ષની ધન દિશામાં હોવાથી તે ધન હશે. જ્યારે તેનો બીજો ઘટક લંબ ઘટક યુ વેક્ટરનો લંબ ઘટક આ દિશામાં હશે, જેનું મૂલ્ય આપણી પાસે કેટલું મળશે? જેનું મૂલ્ય બી ઓફ જે બી છે, પણ એ કઈ દિશામાં જશે? વાય ની ધન દિશામાં, જેથી નક્કી થાય છે કે બી નું મૂલ્ય પણ ધન હશે. તો બી નું મૂલ્ય પણ ધન હશે. એ દરેકમાં ધન છે, એ દરેકમાં ધન છે. બી અને એ ઋણ છે, એટલે ઓપ્શન એ ખતમ થાય છે. એ બી પી ધન છે, એટલે હજી ડી ઓપ્શન, સી ઓપ્શન અને બી ઓપ્શન ત્રણે અવેલેબલ છે. ઓપ્શન એ કેન્સલ થાય છે કેમ કે બી ઋણ કહે છે, એટલે એ ઓપ્શન જતો રહ્યો. હવે જ્યારે આના વિશે આપણે ચર્ચા કરશું તો આ વેક્ટરને સમજવા માટે આપણે એ વેક્ટરને થોડુંક એક્સટેન્ડ કરીએ. યુ વેક્ટરને આ દિશામાં આપણે એક્સટેન્ડ કરીએ તો યુ વેક્ટર જે એક્સ અક્ષ સાથે ખૂણો બનાવશે, યુ વેક્ટર એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવશે એ થીટા આ હશે. તો પાછા આપણે તેના બે ઘટક વિશે ચર્ચા કરીએ. એક ઘટક, તેનો એક ઘટક
સમક્ષિતિજ ઘટક આ દિશામાં હશે. એક્સ અક્ષનો સમક્ષિતિજ ઘટક કયો છે? પી. તો પી આપણા માટે એક્સ ની ધન દિશામાં મળશે, એટલે પી પણ આપણા માટે ધન થશે. તો પી ધન આવે છે, પી બધાય ધન આવે છે. હજી આ ઓપ્શન છે, બી ઋણ છે, એટલે ઓપ્શન સી પણ જતો રહ્યો છે. ઓપ્શન સી, એક મિનિટ, આપણે ઓપ્શન સી વિશે ચર્ચા પછી કરીએ. પી ધન છે, જ્યારે અહીંયા પી ઋણ છે. હવે આપણે આગળ વધીએ. આનામાં જે ક્યુ છે, આનો લંબ ઘટક કઈ દિશામાં હશે? નીચેની દિશામાં હશે, આવી રીતે. તો જે ક્યુ છે એ આપણા માટે નેગેટિવ એક્સ એક્સની દિશામાં હોવાથી, નેગેટિવ વાય એક્સની દિશામાં હોવાથી ક્યુ તમારો નેગેટિવ થશે. અહીંયા ક્યુ તમારો નેગેટિવ થાય છે. તો એ પોઝિટિવ, બી અને પી ધન થાય છે. એ પોઝિટિવ, બી પોઝિટિવ અને પી પણ ધન થાય છે. જ્યારે ક્યુ તમારું ઋણ થાય છે, એટલે આપણી પાસે ઓપ્શન બી સાચા પડે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બહુ અતિ સામાન્ય પ્રશ્ન, પણ બી વેક્ટર આપણે વી વેક્ટર નાનકડું આપવાના કારણે આવું થાય. અને જો તમારી પાસે તમને ડાયરેક્ટ કમ્પોનેન્ટ કરતા આવડે તો અહીંયા પણ તમે કમ્પોનેન્ટ લઈ શકો છો આવી રીતે. તો આ ધન દિશામાં થશે ને આ ઋણ દિશામાં થશે. આના બંને કમ્પોનેન્ટ પોઝિટિવ ડાયરેક્શનમાં થશે. તો આ પ્રમાણે પણ તમે અહીંયાથી પણ ડાયરેક્ટ આ પ્લેસ પરથી પણ તમે કન્ક્લુઝન્સ આપી શકો છો. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 તરફ જઈશું. પ્રશ્ન નંબર 4 અતિ સામાન્ય પ્રશ્ન, અને આવા પ્રશ્નની શક્યતા ઓછી હોય, પણ એક્ઝામ્પલરનો છે એટલે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. સદિશ આર વેક્ટરનો એક્સ અક્ષ પરનો ઘટક મહત્તમ હોય. હવે તમને ખ્યાલ છે કે એક્સ અક્ષ પર કોઈ પણ ઘટક હોય, આર વેક્ટરનો એક્સ અક્ષ તરફનો ઘટક શું થશે? આર કોસ થીટા. અને આર એક્સ મેક્સિમમ ક્યારે થાય? મેક્સિમમ મહત્તમ ક્યારે થાય? આર નું મૂલ્ય તો ફિક્સ છે, જ્યારે કોસ થીટા મેક્સિમમ થાય. અને કોસ થીટાની મેક્સિમમ વેલ્યુ 1 હોય, જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એટલે આર વેક્ટર અને એક્સ અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ? 0. એટલે આપણું આર વેક્ટર જે છે એ એક્સ અક્ષ પર સંપાત થવે. આર વેક્ટર એક્સ અક્ષ પર સંપાત થાય તો જ તમે કહી શકો કે આર વેક્ટરનો એક્સ અક્ષ પરનો ઘટક મહત્તમ થાય. જો આર વેક્ટર ધન એક્સ અક્ષની દિશામાં હોય. ઋણ એક્સ અક્ષની દિશામાં બનાવશો, જો આર વેક્ટરને ઇન કેસ તમે ઋણ અક્ષની દિશામાં બનાવશો નેગેટિવ એક્સમાં, તો બંને વચ્ચેનો ખૂણો 180 ગણાશે, જેથી તે ઓપ્શન ન લઈ શકાય. ઠીક છે, અને એ ઓપ્શન છે પણ નહીં. આપણી પાસે જે જવાબ છે આર વેક્ટર ધન એક્સ અક્ષ પર હોય. અતિ સામાન્ય પ્રશ્ન, પણ કોઈ પણ પ્રશ્ન સામાન્ય નથી હોતા. દરેક પ્રશ્નને સોલ્વ કરવાની આપણી પાસે મેથડ હોવી જોઈએ. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 તરફ જઈશું વિદ્યાર્થી. પ્રશ્ન નંબર 5 જે છે એ પ્રક્ષેપ ગતિથી સંબંધિત છે. 15 ડિગ્રીના ખૂણે પ્રક્ષેપ કરેલા પદાર્થની સમક્ષિતિજ અવધિ 50 મીટર છે. જો તેટલા જ પ્રારંભિક વેગથી 45 ડિગ્રીના ખૂણે પ્રક્ષેપ કરવામાં આવે તો તેની અવધિ ખાલી જગ્યા મળે. એટલે આ પ્રશ્નમાં પ્રક્ષેપ્ત ગતિ, માની લઈ કે આ સમક્ષિતિજ સપાટી, તેના પરથી કોઈ કણને પ્રક્ષેપ કરવામાં આવે છે. પ્રક્ષેપ્ત વેગ વિશે આપણે જાણકારી નથી આપી. આપણે માત્ર જો પ્રક્ષેપ આ દિશામાં કરવામાં આવે, કેટલા વેગથી કરવામાં આવે છે, તો માની લઈએ કે v0 વેગથી. એનો પ્રક્ષેપ્ત કોણ આપણે આપ્યો છે 15 ડિગ્રી. તો તે સમયે પ્રક્ષેપ્ત કણની અવધિ એટલે આર બરાબર આપણે આપ્યું છે 50 મીટર. બીજા કિસ્સામાં આ જ વેગથી એટલે v0 વેગથી 45 ડિગ્રીના ખૂણે કેટલી અવધિ પ્રાપ્ત થશે તેના વિશે પ્રશ્ન છે. તો પ્રક્ષેપ્ત ગતિમાં આર નું સૂત્ર, અવધિનું સૂત્ર થાય v0 સ્ક્વેર sin 2 થીટા અપોન g.
જ્યાં આર આપ્યું છે આપણે 50 મીટર, v0 સ્ક્વેર સાઇન થીટા આપણે આપ્યું છે 15, તો 2 into 15 15 ભાગ્યા g એટલે થઈ જશે 50 is equals to v0 સ્ક્વેર સાઇન 30 अपॉन g। आरामથી સોલ્યુશન करें तो 50 is equals to v0 square sin 30 is 1/2 into g, तो v0 square by g આપણું થઈ જશે 100 મીટર। બીજા કિસ્સામાં થીટા આપણે 45 છે તો r dash is equals to, હવે આપણે આ સૂત્ર ડાયરેક્ટ અપ્લાય કરશું, v0 square sin 2 થીટા, તો 2 into 45 કેમ કે ખૂણો આપણે કેટલો આપ્યો છે 45 upon g એટલે થઈ જાય v0 square sin 90 upon g, sin 91 થાય એટલે r dash is equals to v0 square by g, જ્યાં v0 square by g તમારા માટે છે 100 મીટર। એટલે આપણે જે નવી અવધિ મળશે જ્યારે પ્રક્ષેપ્ત કોણ 45 ડિગ્રી હશે ત્યારે મળતી અવધિ આપણી પાસે રેન્જ 100 મીટર થશે। એટલે સાચો જવાબ થશે સી। પ્રક્ષેપ્ત ગતિના પ્રશ્નો પરીક્ષામાં આવી શકે છે, જેને કાળજીપૂર્વક કરવા વિનંતી। હવે આપણે પ્રશ્ન નંબર 6 તરફ જશું। प्रश्न नंबर 6 अति सामान्य प्रश्न है कि दबाण, पावर, ऊर्जा, आघात, गुरुत्वीय स्थितिमान, विद्युत भार, तापमान, क्षेत्रफल में सदिश राशि कई है। अति सामान्य प्रश्न जेनी परीक्षा में आववानी संभावना 0 बराबर है, एटले आपणे मात्र जवाबनी चर्चा करशुं। आघात अने क्षेत्रफल, सदिश अने अदिश राशि विषे तमने खूब सारी रीते माहिती हशे, जेथी आपणे वधु डिस्कशन न करी आपणे नेक्स्ट प्रश्न तरफ जशुं। प्रश्न नंबर 7। प्रश्न नंबर 7 અને 8 એક જ જેવા પ્રશ્નો હોવાથી એક જ સ્ક્રીન પર રાખ્યા છે કે દ્વિપરમાણિક ગતિમાં તાત્કાલિક ઝડપ v0 એક ધન અચળાંક છે। ધન અચળાંક એટલે v0 તાત્કાલિક ઝડપ અચળ છે, તો q વિધાન સાચું હોવું જોઈએ। તો તાત્કાલિક ઝડપ માટેનું સૂત્ર થઈ જશે ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ કાપેલું અંતર ભાગ્યા લાગતો સમય। એટલે ઝડપ તમારી ધન અચળાંક છે, એટલે તમે કહી શકો કે અંતર બરાબર અચળાંક કે માની લ્યો ગુણ્યા સમય। એનો મતલબ અંતર અને સમય શું થઈ જશે? સમાન થઈ જશે। તો તમે લખી શકો કે સમાન સમયગાળામાં કાપેલ पथ लंबाई जेने अंतर कही शकाय समान होय छे। ठीक है, स्थानांतरण समान न करी नाखता समान समयगाळामां कापेल पथ लंबाई समान होय छे, जेथी आ प्रश्ननो उत्तर डी थाय छे। फरीथी प्रश्नने रिकेप करी ल्यो। द्विपरमाणुविक गतिमां तात्कालिक झड़प v0 ए धन अचळांक छे, तो નીચેમાંથી ક્યુ સાચું હોવું જરૂરી છે? તો સમાન સમયગાળામાં કાપેલ પથ લંબાઈ સમાન હોય છે। તેના જેવો જ પ્રશ્ન દ્વિપરમાણી ગતિમાં તાત્કાલિક ઝડપ v0 ધન અચળાંક છે, તો નીચેમાંથી ક્યુ સાચું હોવું જોઈએ? તો આનામાં સી ઓપ્શન સાચો હોવો જોઈએ કે કણનો પ્રવેગ ગતિના સમતલમાં હોવો જરૂરી છે। प्रक्षेप गति ल्यो सर्क्युलर मोशन, तो प्रवेग गतिना समतलमां होवो जरूरी छे। आ साचुं होवुं जरूरी छे। आ बंने प्रश्नने कम्बाइन करी बंने ऑप्शन आपी अने टेबल फॉर्मेटमां पण प्रश्न पूछी शकाय छे। आ चेप्टरमां मात्र 8 प्रश्नो होवाथी आजनो सफर आपणे अहींया ज रोकाशुं। વધુ અપડેટ અને વધુ વિડીયો જોવા માટે સીએમ ફિઝિક્સને જો અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી અને લેટેસ્ટ વિડીયોની અપડેટની માહિતી સમયસર પ્રાપ્ત કરતા રહ્યો। આજનો સફર અહીંયા જ રોકાશું। જય હિન્દ, નમસ્તે। अब कीजिए फिजिक्स का डर खत्म। फिजिक्स को याद करें मिनटों, बड़े से बड़े न्यूमेरिकल सॉल्व कीजिए 1 मिनट में। यहाँ मिलेगा
बोर्ड, नेट और